ગઈકાલ રાત્રે 8:30 વાગ્યાના સુમારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેરના શાંતિપુરા સર્કલ સરખેજ વિસ્તારમાંથી બાબા બકાલા અમૃતસર પંજાબના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક છે ગગનદીપસિંહ રંધાવા, રણજોતસિંહ બદેસા, મનપ્રીતસિંહ ભટ્ટી અને પ્રભજોતસિંહ ભટ્ટી નામના 4 ઈસબોને દેશી બનાવટના 2 કટ્ટા અને 5 કાર્ટીજ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાંથી આરોપી મનપ્રીતસિંહ અને પ્રભજોતસિંહ અગાઉ અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં ક્રેન ચલાવવાનું કામકાજ કરતા હતા અને 2 થી 3 વર્ષ અમદાવાદ શહેરમાં કામ કર્યા બાદ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમને અમદાવાદ છોડી દીધેલું. આ દરમિયાન તેમની મુલાકાત પંજાબ અમૃતસર ખાતે રહેતા અને આંતરરાજ્ય ગેંગ ચલાવતા ગગનદીપસિંહ રંધાવા સાથે થયેલી. તેમની મુલાકાત દરમિયાન બંને આરોપી તેમના સંપર્કમાં આવતા તેમને અમદાવાદ શહેરની અંદર કોઈ આંગળીયા પેઢીમાં અથવા અન્ય કોઈ જગ્યાએ મોટી લૂંટ અને મોટી ચોરી કરવાના ઈરાદે ગઈકાલ સાંજે ટ્રેન મારફતે અમૃતસરથી સરખેજ વિસ્તારમાં આવેલા, જ્યાં ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા શાંતિપુરા સર્કલથી 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. ચાર આરોપી પૈકી મુખ્ય આરોપી છે ગગનદીપસિંહ. એ આ આંતરરાજ્ય ગેંગનો લીડર છે. તે પોતે બીટેક ભણેલો છે અને એન્જિનિયરનું કામકાજ કરે છે, પરંતુ પોતાના મોત શોખ પૂરા કરવા માટે અને ખર્ચો કરવા માટે તેણે આ લૂંટને અંજામ આપવા માટે વિચારેલું. અગાઉ તેની વિરુદ્ધમાં પંજાબમાં ખૂનની કોશિશના, ચેન સ્નેચિંગના, ગરફોડના, ચોરીના, મારામારીના જુદા જુદા ઘણા બધા બનાવો દાખલ થયેલા છે. ગુનાઓ અન્યના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. તેમ છતાં આરોપીઓને 4 તારીખ સુધીના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલુ છે. આરોપીઓ પૈકી જે 2 આરોપી છે, અગાઉ મેં કહ્યું એમ અમદાવાદ શહેરમાં કામ કરી ચૂકેલા છે, જેથી એમનો અમદાવાદ શહેરના વિસ્તાર પૂરતો જે એમની જાણકારી છે એનો ફાયદો ઉઠાવી અને આ લોકો પ્રથમ અમદાવાદ શહેરમાં માણેક ચોક તથા અમદાવાદના અન્ય શહેરોમાં રેકી કરવાનો પ્લાન બનાવેલો અને જ્યાં તેમને સરળ રહે એ વિસ્તારમાંથી એમને મોટી આંગળીયા લૂંટ કરવાનો પ્લાન બનાવેલો અને લૂંટ કરી અને પરત પંજાબ ભાગી જવાનો પ્રોગ્રામ બનાવેલો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે જે આરોપીની અત્યારે ધરપકડ કરવાની બાકી છે તે હેપ્પી બુટ્ટર, જે પોતે પણ અમૃતસર પંજાબનો છે, તેની પાસેથી આરોપીઓએ 30,000 રૂપિયામાં આ બંને હથિયાર અને 5 કાર્ટીજ ખરીદેલા હતા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.